જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલ ઉપર આજે એક એવા વિષય ઉપર હું તમને માહિતગાર કરવા આવ્યો છું, અથવા તો મારા મનની વાત કહેવા આવ્યો છું કે ઘણા સમયથી જે સનાતન ઉપર આકરા પ્રહારો થઈ રહ્યા છે, કેવી રીતે, કઈ રીતે અને કઈ દિશામાં આ સંસ્કૃતિને લોકો વાળવા માંગે છે. અને આ જે વામપંથી વિચારધારા છે તે એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણા સનાતનને કહેવાય ને કે ડામવા માટે અત્યારે એક્ટિવ થઈ છે. તો ત્યારના સમયની તાતી જરૂરિયાત એ છે કે આવા લોકોને મારે ને તમારે ખરેખર ઓળખવા પડશે, નકર આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. તો આ વિડીયોની અંદર એવા મુદ્દા સાથે હું મારી વાત લઈને આવ્યો છું. મારા વિચારો છે એ તમારી સમક્ષ મારે મૂકવા છે. તમારી શું વાત છે, તમારા શું વિચારો છે તે ચોક્કસપણે મને કોમેન્ટના માધ્યમથી જણાવજો. તો બની રહેજો વિડીયોમાં. વિડીયો ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ વિડીયો જોયા પછી જો તમને એમ લાગે કે નહીં તમારા પોઈન્ટ સાચા છે તો ચોક્કસથી આપના કોમેન્ટ માધ્યમથી મને જણાવજો. જય સિયારામ. એક સવાલ: શું ખરેખર આપણે સનાતન ધર્મને ઓળખીએ છીએ? વર્ષોથી ફિલ્મો, વેબ સિરીઝ અને સોશિયલ મીડિયા દ્વારા સનાતન ધર્મની વિવિધ રીતે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ શું દરેક રજૂઆત સંપૂર્ણ સત્ય હોય છે? જો કોઈ આપણા ઇતિહાસ, પરંપરા અને સંસ્કૃતિને પોતાની નજરથી રજૂ કરે તો શું આપણું કર્તવ્ય નથી કે આપણે મૂળ તથ્યો પણ જાણીએ? સનાતન ધર્મ માત્ર એક ધર્મ નથી, તે જીવન જીવવાની એવી પરંપરા છે જે સત્ય, કરુણા, કર્મ, પ્રકૃતિ પ્રત્યેનો આદર અને સમગ્ર માનવજાતના કલ્યાણની વાત કરે છે. આ વિડીયોમાં મેં મારા અભ્યાસ અને મારા વિચારોના આધારે કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે. હેતુ કોઈની ટીકા કરવાનો નથી, પરંતુ સનાતન ધર્મને સમજવાનો અને સમજાવવાનો છે. જો તમે પણ તથ્યોને આધારે વિચારવા માંગતા હો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. કદાચ આ વિડિયો તમારા ઘણા પ્રશ્નોના નવા દૃષ્ટિકોણથી જવાબ આપશે. તો જય સિયારામ મિત્રો. હમણાં થોડા દિવસથી એક નવી ફેશન ચાલે છે કે તમારે રાતોરાત ફેમસ થવું છે, રાતોરાત તમારે હાઇલાઇટ થવું છે, અને રાતોરાત તમારે જો લાઇમલાઇટમાં આવવું હોય તો તમારે કાંઈ નથી કરવાનું. માત્ર ને માત્ર સનાતનનો અથવા તો સનાતનની ફેવરમાં જે કંઈ કાર્યક્રમો થતા હોય તેમનો વિરોધ કરો, તેવા કલાકારોનો વિરોધ કરો, તેવા કથાકારોનો વિરોધ કરો. આવું હું એટલા માટે કહી શકું છું મિત્રો કે થોડા જ સમય પહેલાં મેં એક કુમાર વિશ્વાસનો વિડીયો જોયો હતો, અને એ વિડીયો તો મેં જોયો એવું જ નથી, એ વિડીયો જોયો પછી જ મને બ્રહ્મજ્ઞાન થયું એવું પણ નથી. પણ એ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક એના જે પોઈન્ટો હતા ને, ઘણા સમયથી વિચારો તો મને પણ આવતા હતા કે લગભગ 1985થી લઈને આજ દિન સુધી બોલિવૂડની અંદર અત્યારે જે બધા સનાતનને ડામવાના અને એનકેન પ્રકારે એને નીચા બતાવવાના જ જે પ્રયાસો થઈ રહ્યા છે, અને આ બધી વામપંથી વિચારધારાવાળી વ્યક્તિઓ અત્યારે ગમે એમ કરીને ક્યાંક ને ક્યાંક રૂપે પણ સનાતનને અત્યારે એમ કહેવાય કે નીચું બતાવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. તાજેતરમાં જ હું તમને એક વાત કરું તો અત્યારે જે ઘટના ઘટી છે અત્યારે જે માયાભાઈ વાળી, હું આ વિડીયોની અંદર કોઈ માયાભાઈનો ફેવર નથી કરતો. જો ખોટું હોય તો એમની સામે પણ પગલાં ભરાવા જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એની વાતનો જ વિરોધ કેમ અને એવા જ વ્યક્તિઓનો વિરોધ કેમ કે જે સનાતનની સાથે ક્યાંક ને ક્યાંક ઇન્ક્લુડ છે. તો વાત જાણે એમ છે મિત્રો કે આ જે ઘટનાનો જે ક્રમ શરૂ થયો એમાં એનો કંઈક કહેવાનો મતલબ એવો હતો કે જે લોકો ઇન્કમટેક્સ નથી ભરતા અથવા તો કે જે કાંઈ નથી કરતા છતાં પણ પોલીસની કામગીરી ઉપર શક ઉપાડે છે, ભલે કોઈ પણ અધિકારી ભ્રષ્ટ હોય તો એની સામે પગલાં ભરાવા જ જોઈએ, કાયદેસરની એની કાર્યવાહી થવી જોઈએ. પણ આમાં ક્યાંય એવું અટેન્શન કહેવાનું માયાભાઈનું નહોતું કે ભાઈ પોલીસ બધા સારા છે, જે ભ્રષ્ટાચારી છે એની માટે તો એને કીધું જ છે કે ભાઈ એ તો કોઈ પણ હોય, આ દેશનો કોઈ પણ નાગરિક હોય એવું ઈચ્છે જ નહીં કે ભાઈ મારા દેશની પોલીસ ભ્રષ્ટ હોય કે મારા દેશની સેના કે આર્મી કે કોઈ પણ વોટેવર. પણ મિત્રો આપણે ક્યારે કલ્પના કરી છે કે પોલીસનું નામ આપણા જુબાનની અંદર આવે એટલે સીધું જ આપણને એમ કેમ લાગે કે બધા જ પોલીસવાળા ઈમાનદાર નથી હોતા, બધા જ પોલીસવાળા આવું કરે છે? તમે કલ્પના તો કરો કે ખાલી આ દેશની અંદર 5 મિનિટ ખાલી પોલીસને હટાવવામાં આવે, અને કહે છે ને લોકો કહેવાવાળા કે તમે 10 મિનિટ પોલીસ હટાવી લો એટલે અમને કહી દઈએ અમે શું છીએ એમ. તમને મિત્રો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળીને એકદમ હાથમાં આવી જાય તો આ તો એક પોલીસવાળી બાબત રહી. બાકી તમે જેની નજરે જુઓ તો ક્યાંય ને કાંઈ રીતે આપણા હિન્દુ ધર્મને જ તે આપણને ક્યાંક ને ક્યાંક મીઠી રીતે ટાર્ગેટ કરીને એવા છુપા પગલે ટાર્ગેટ કરાય કે જે એક સાથે આપણે સમજી પણ ન શકીએ કે આવું બધું ષડયંત્ર ચાલી રહ્યું છે. આવું હું એટલા માટે કહી શકું મિત્રો કે મેં ઘણા વિડીયોની અંદર મેં કીધું છે, હું શરૂઆત ત્યાંથી જ કરું કે પેલા આપણે એકડિયા બગડિયાની જે ચોપડી આવતી એમાં કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી આવું બધું આવતું, તો એમાં પણ ગણપતિ હટાવીને ગધેડો નાખવાની તાકીદે શું જરૂરિયાત પડી? આ એક વિચાર નથી આવતો? આ પણ થયું તો પણ કઈ વાંધો નહીં,
પણ મિત્રો વાત મેં તમને બોલિવૂડના પિક્ચરોની કરી, તો તમે જેની દ્રષ્ટિએ જોવા માંગો તો ક્યાંક ને ક્યાંક રીતે એ લોકોએ આપણા હિન્દુ ધર્મને, આપણા દેવી દેવતાઓને અપમાનિત કરવા સિવાય એને બીજું શું કર્યું છે? હવે નારદજીને જે એવી રીતે એને ચિત્રા કે ભાઈ નારદનું અત્યારે નામ આવે ને તો આપણા મનમાં સીધી કઈ પ્રતિકૃતિ આવે કે ભાઈ અહીંથી અહીં કોઈ કરતો હોય એને આપણે નારદનું બિરુદ આપી દઈએ. આ કોણે આપ્યું? બોલિવૂડની જ કૃપા છે. અને આ એ લોકોએ જે ફિલ્મ આવ્યું છે ને એ જ આપણા સુધી પહોંચ્યું છે. બાકી હકીકત જે કુમાર વિશ્વાસનો મેં વિડીયો જોયો એમાં બહુ સરસ બોલ્યા છે કે ભાઈ જેના મોઢામાં 24 કલાક નારાયણ નારાયણ સિવાય બીજી વાત ન હોય તે અહીંથી અહીં કરવાના ધંધા કોઈ દી કરે નહીં. અને ક્યાંક ને ક્યાંક દેવર્ષિ નારદ જેવાના તો ઠીક છે, પણ અમુક એવા આપણા મહાન સંતોને પણ નથી છોડવામાં આવતા, આપણા મંદિરોને પણ નથી છોડવામાં આવતા. એન્ડ કેન પ્રકારે આમાં ટાર્ગેટ કરીને. અને બીજું એ કે વામપંથી વિચારધારાવાળી વ્યક્તિઓને હું એટલું જ કહેવા માંગુ છું કે આ દેશની અંદર તમને આ મુદ્દા સિવાય બીજા કોઈ મુદ્દા નથી દેખાતા કે જે સમાજ કલ્યાણમાં હકીકત હોય તો મારે ને તમારે બધાને એમાં સાથે મળીને આપણે આવવું જોઈએ અને આમાં બોલવું જોઈએ, એવું તમને નથી લાગતું? આવું એટલા માટે કહી શકું કે મિત્રો થોડા દિવસ પહેલા હું મારા ઘરેથી બાઇક લઈને, મારે ઓફિસેથી બાઇક લઈને હું મારા ઘરે જઈ રહ્યો હતો. મારે થોડું કામ હતું ઓફિસ ઉપર એટલે મારે લેટ થયું. એટલે હીરાબાગથી કહેવાય ને કાપોદ્રાની વચ્ચે અમારે સુરતની અંદર એક પેટ્રોલ પંપ આવે છે. સમથિંગ રાતના 1:30 વાગ્યા હશે, અંદાજિત વાત કરું છું સમયગાળાની. એટલે એ અરસામાં આજથી 10 થી 15 દિવસ પહેલાની આ આશરે વાત છે. એક્ઝેક્ટ મને તારીખ યાદ નથી. એક દીકરી આવે છે 16 થી 17 વર્ષની, એની એક્ટિવા લઈને. 17-18 વર્ષની દીકરી હોય એવું મને લાગ્યું. અને એ દીકરી એક્ટિવા ઉપર આવે છે ને મારી ગાડી પાછળ એમની ગાડીની લાઈનમાં વારો હોય છે. તો એ દીકરીનું ક્યાંક ને ક્યાંક કહેવાનું એવું થયું કે અંકલ મને પહેલા પેટ્રોલ પુરાવો દો ને. અને દીકરી ગભરાણેલી લાગી. એટલે મેં કીધું કેમ બેટા, કેવું કાંઈ તકલીફ છે તને કંઈ? અને આપણી ફરજમાં આપણે પૂછવું જોઈએ. તો એ કે પાછળ પેલા છોકરાઓની ગાડીઓ ઊભી છે ને એ લોકો મારો પીછો કરે છે. એટલે મેં એને સ્વાભાવિક રીતે પૂછ્યું કે આ છોકરા છે કોણ? તો એ કે મારી સાથે સ્ટડી કરતા છોકરાઓ છે. તો એ દીકરી જ્યારે આ વાત કરતી હતી ને ત્યારે સમથિંગ ત્યાંથી 6 થી 7 જણા ઊભા હશે. કોઈના મોઢાની રેખા નથી બદલી કે ચાલો એ લુખાની સામે આપણે અવાજ ઉઠાવીએ કે આપણે પગલું ભરીએ કે આ કે તે. પછી મેં જે કર્યું એ મારે તમને કહેવાની જરૂર નથી. હું આમાં મારી એડવર્ટાઈઝ કરવા નથી માંગતો. એ તો હું સુરક્ષિત રીતે એ દીકરીને મેં ઘરે પણ પહોંચાડી છે અને મારું કર્તવ્ય બને છે. હું હિન્દુ સંસ્કૃતિનો દીકરો છું અને મહાભારતનું સંતાન છું, રામાયણનું સંતાન છું, એવું સાત્વિક અભિમાન લઈને હું ચાલું છું. પણ આ ઘટના સાથે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અત્યારે જો આપણે મળે કે બધા જાગી જ ગયા છીએ તો આવી બધી બાબતમાં આપણને અવેરનેસ કેમ નથી આવતી? અત્યારે દીકરા દીકરીઓ જે ડ્રગ્સના અને એ બધા રવાડે ચડ્યા છે, સિગારેટ ને આન તે બધા સ્મોકિંગ ઝોન બનવા મળ્યા છે અને અસામાજિક પ્રવૃત્તિઓ ઠેર ઠેર ઠેકાણે થાય છે, ત્યાં આપણે કંઈ ખુલીને બહાર નથી આવતા. માત્ર ને માત્ર પોલીસ અને કલાકાર, કથાકાર, આ સિલેક્ટેડ કેટેગરીઝને જ ટાર્ગેટ કરવામાં આવે છે. એનું કારણ શું હોઈ શકે? આ એક વખત છાતી ઉપર હાથ રાખીને આપણે પ્રશ્ન પૂછવો જોઈએ, આપણી જાતને પૂછવો જોઈએ. આવું એટલા માટે કહી શકું મિત્રો કે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, સાંપ્રત સમયની જે હું તમને જે વાત કરું છું તેની અંદર આપણે કદાચ જો અત્યારે સંસ્કૃતિ સભર જો કોઈ કાર્યક્રમ થતા હોય, બાપ અને દીકરી અને આખો પરિવાર જો બેસીને સાથે કાર્યક્રમ કોઈ નિહાળી શકાતા હોય તો આ દેશના ડાયરા છે અને આ દેશની કથાઓ છે. કથા ભલે પ્રાચીન છે પણ અર્વાચીન સમસ્યાનો ઉકેલ એમાં આપણને જોવા મળે છે. અને ઘણા તો બુદ્ધિના જામ અને સનાતનના વિરોધીઓ એમ કે કથા પાછળ તો બ્રાહ્મણોનું જ સારું થાય છે, આપણને શું એનાથી લાભ છે? તો મને કહેવા દો કે જે દીકરી સાસરે જાય અને એને કહેવાય ને કે ભાઈ એને જો રામાયણ એને કરિયાવરના સાથે આપવામાં આવે ને તો એ દીકરી જો રામાયણના પાના ખોલે ને તો એ દીકરીનો કોઈ દિવસ દુઃખ ન પડે, કારણ કે એ સીતાજીનું પાત્ર એનામાં જો વણી લે તો ક્યારેય પણ એના બાપને પણ એને ફરિયાદ ન કરી શકે કે ભાઈ મારે આ રીતનું છે. પણ સામે અયોધ્યા જેવા રામચંદ્ર જેવો એનો પરિવાર મળવો જોઈએ. અને બીજું કે કોઈ પણ કથાકારથી કદાચ કાંઈ બોલાઈ ગયું હોય, કોઈ કલાકારથી કંઈક બોલાઈ ગયું હોય, એનો કહેવાનો મતલબ કાંઈક બીજો હોય ને આપણે એનું અર્થઘટન કંઈક બીજું કર્યું હોય તો એ છે કે ભાઈ કથામાંથી લઈને કે ડાયરાઓથી લઈને કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને ત્યાં જ આપણને બધા વિરોધ ઊભા થાય. સહજ રીતે સ્વીકારીએ કે ભાઈ અમુક માણસોને એ વસ્તુ રાસ ના આવતી હોય કારણ કે એના સંસ્કારોમાં એ ન હોય અને એની પેઢીમાં જ ન હોય તો જ એનામાં આવતું હોય. એ વાત બરોબર છે, આપણે એનો વિરોધ નથી કાંઈ. પણ એવા ગાડરિયા પ્રવાહની સાથે આપણે જો વહવા મળીએ અને આ બધી વિરોધાભાસ વાતોમાં આપણે પણ તણાવ મળીએ ને તો આ વાત ક્યાંક ને ક્યાંક ખોટી છે, મને એવું લાગે છે. આ વાત ઉપરથી હું જે બોલું છું એનો જ હું જવાબદાર છું, તમે શું સમજો છો એના જવાબદાર હું નથી. કારણ કે મારો કહેવાનો સીધો ને સીધો ટાર્ગેટ એ જ છે કે સનાતનની ઉપર જે અત્યારે આકરા પ્રહારો થાય છે, એક ધર્મ દ્વારા બીજા ધર્મને નીચો બતાવવામાં આવે છે, એક સંસ્કૃતિ દ્વારા બીજી સંસ્કૃતિને નીચી બતાવવામાં આવે છે, એક જાતિ દ્વારા બીજી જાતિને નીચી બતાવવામાં આવે છે. મિત્રો ભગવાન રામ જ્યારે કેવટને ગળે લગાડ્યો ને એને ખબર હતી કે આ કળિયુગમાં કોટા બધા ખેલ નાખવાના જ છે, એટલે એને કેવટને ગળે લગાડ્યો અને શબરીના હેઠા બોર ખાધા. હકીકત જાતિવાદ જેવી ક્યાંય વસ્તુ નથી. જાતિવાદ વિશે પણ ખુલીને બહાર આવો.
અમારી જાતિ નીચી ને અમારી જાતિ ઊંચીની વસ્તુમાંથી બહાર આવો, એ માનસિકતામાંથી બહાર આવો. કારણ કે આ કુદરત, આ પ્રકૃતિ જે કોઈ આપણી સાથે ન્યાય કરે છે ને, કોઈ જાતિ જોઈને કોઈની સાથે ન્યાય નથી કરતી. નીચામાં નીચી જાતિ હોય તેને ઓક્સિજન ઓછો મળે એવું છે? નીચી જાતિ હોય તેનું લોહી કાળા કલરનું હોય એવું છે? બધાનું લોહી લાલ છે, બધાને ઓક્સિજન સેમ મળે છે, બધાને પાણીનો ટેસ્ટ એક સરખો લાગે છે, બધાને અનાજ સરખું મળે છે. કુદરતે કોઈની સાથે ક્યાંય પણ બાંધછોડ કરી નથી. તો તમે આ બધી વસ્તુ કરવા વાળા કોણ? માટે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિના દમન માટે અત્યારે જે કાંઈ હથિયારો ઉપાડાઈ રહ્યા છે, અને કહેવાય ને કે ભાઈ આપણે ધર્મને નષ્ટ કરવા માટે અત્યારે ક્યાંક ને ક્યાંક બધાને મને તમને સામે સામે લાવવામાં આવી રહ્યા છે. આ વસ્તુ વિશે આપણે જાગૃત થવું પડશે. ક્યાંક ને ક્યાંક ગુણ તમે આપણી પેઢી, એમ કહેવાય ને કે આવનારી પેઢી માટે આપણે ગુનેગાર સાબિત થશું નકર. કારણ કે આજે આ બધી વાતો તમને કદાચ એવું લાગતું છે કે આના વિશે કદાચ હું ન બોલું તો શું ફરક પડી જાય, હું કાંઈ રિએક્શન ન આપું તો શું ફરક પડી જાય, હું કાંઈ આના વિશે પગલું ન ભરું તો શું ફરક પડી જાય, મારા પરિવારથી આ વસ્તુ ન થાય તો શું પગલું પડી જાય, એવું બધા જ વસ્તુ વિચારવા માંડ્યા તો કાંઈ ફરક પડવાનો નથી. અને આ બધું થાય છે એ અવિરત થતું રહેવાનું છે. ને એ લોકો એના જે ટાર્ગેટ છે એમાં એ સક્સેસ જવાના છે. પણ હું, તમે અને આપણે બધા થઈને આખો સમાજ બનીએ, અને બધા જ સમાજો ભેગા થાય ને તો આખું રાષ્ટ્ર બને. આખા રાષ્ટ્રની અંદર જો આપણે એમ તમે એમ કહો ને કે ભાઈ હિન્દુત્વની સ્થાપના, એમ કહેવાય કે આખું આ જે હિન્દુસ્તાન છે એ આખું એમ આપણે હિન્દુઓથી જ ભરેલું હોવું જોઈએ, આને તેને. પણ આપણી વિચારધારા તો પહેલા એક કરો, જાતિવાદ તો કાઢો. બાકી બધું આપણે બધું બરોબર જ છે, બધું કોઈને કઈ નડતું નથી, કોઈને મારતું નથી. પણ પહેલા તમારી અંદર જે રાવણ બેઠા છે એને તો મારો. આપણા વિચારોને તો પહેલા આમાં એક સરખા કરો. કારણ કે મારા વિચારો નોખા, તમારા વિચારો નોખા છે. અને ક્યાંક ને ક્યાંક કોઈક વિજ્ઞાનની વાત લઈને આવે પાસે ઈ મળે વૈજ્ઞાનિકો મળે વિરોધ કરો, વૈજ્ઞાનિકોના દીકરા થઈ ગયા હોય એવા. આમાં હું કડવું બોલું છું, કોઈ પણ મારા યુટ્યુબ ચેનલના વિડીયોમાં હું આવું નથી બોલ્યો. પણ આજે જે કાંઈ બોલવાનો છું ને, જે કાંઈ મારો આક્રોશ છે ને, આજ ઘણા સમયથી હું જે જોતો આવું છું, અનુભવતો આવું છું, એ મારા શબ્દો એના છે. અને સનાતન સંસ્કૃતિની જો હું વાત કરું તો છાતી ઠોકીને તમને એટલું તો કહી શકું કે મારી ચેનલના માધ્યમથી મેં જે કોઈ વિડીયો બનાવ્યા છે ને, એ ક્યાંય કપળ કલ્પિત કે ગપ ગલોપાવાળા નથી. એની પાછળનું ક્યાંક તથ્ય સત્ય છે, એમાં તમે ઊંડા ઉતરો તો તમને ખબર પડે. બાકી કોઈ સનાતનનો વિરોધ કરતો હોય તો મારી સામે આવી જાય. હું ખુલ્લી ચેલેન્જ મારું છું કે સનાતન આજે હતો, આવતીકાલે, ગઈકાલે હતો, અને અવિરત આવતીકાલે પણ રહેવાનો છે, અને યુગાંતર સુધી રહેવાનો છે. એની સાબિતી પણ હું પૂરી શકું એમ છું. માટે આ બધી વસ્તુ કેવી છે ખબર? કે ભાઈ અત્યારે જે ઘરનો મોભી હોય ને, એ જ્યારે ચૂપ થઈ જાય ને, કાંઈ બોલવાનું બંધ કરી દે ને, એટલે એ ઘરનું પતન નિશ્ચિત હોય છે. પછી એ ઘરમાં એમ કહેવાય કે એ ઘરમાં સપ રહેતો નથી, અને એ ઘર વેર વિખેર થઈ જાય છે. તો આ જે સનાતન છે ને એ આપણું ઘર છે. અને ક્યાંક ને ક્યાંક એના મોભીઓ છે, આ જે કલાકારો છે, કથાકારો છે, જે કોઈ હોય તે, આપણે એમ કહીએ કે ડાયરામાં પૈસા લે છે, અને કથાકારો એટલા કથાના એટલા મસ્ત મોટા રૂપિયા રહે, તો કેમ એના છોકરાને ભાઈ ખાવા ક્યાં જવાનું? એના બધા ખર્ચા થઈ ક્યાંથી પૂરા પાડે? સરકાર એને પગાર આપે છે. અને બધા જ આમાં તો બધા પ્રોફેશન છે ને, વિરોધ ડાયરેક્ટ આ લોકોના જ કેમ થાય, કલાકારોના કથા. આ એક તથ્યવાળી વાત છે, આમાં થોડુંક તર્ક છે, આમાં વિચારજો. હું કોઈ કલાકારના ફેવરમાં નથી બોલતો. કલાકાર કોઈ એવો અપલખણો હોય કે આમ લખણ ખોટો હોય તેને જાહેરમાં સજા મળવી જોઈએ, હું એવું કહું છું. પણ કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમે હરીફરીને આપણે એક જ વાત કે કલાકારો એટલાના પૈસા લે, અને પછી જે આ વિરોધ જે સોશિયલ મીડિયામાં બૂમ બરાડા પાડીને કરે, એ પાછા એ લોકો કોણ છે કે જેને ડાયરા તો દૂરની વાત છે, પણ ઘરે સત્યનારાયણની કથા સારી નથી કોઈ દી બેહાડી. આવા લોકો આ બધું બહાર પાડીને બેઠા છે. અને એને હવા આપવા માટે બીજા કોણ? આપણે એના વિડીયો જોઈએ કે આવું કરીએ તેવું કરીએ. ક્યાંક સારી વાત પીરસાય છે, ક્યાંક સારો કહેવાય કે ભાઈ અનુભવ થાય છે, ક્યાંક એજ્યુકેશનની વાત થાય છે, ક્યાંક વિજ્ઞાનની વાત થાય છે, ક્યાંક સંસ્કૃતિની વાત થાય છે, ક્યાંક ધર્મની વાત થાય છે. તો એ વિડીયા જોવાવાળા કેટલા? કારણ કે આ તો અમારો અનુભવ બોલે છે. કારણ કે અમે અત્યારે જે આ ધાર્મિક વિડીયો બનાવીએ ને, એ હિમાલયમાં ગુલ્ફી વેચવા જેવું કામ છે. કારણ કે આ તો બહુ ઓછા લોકો જોવે. હા, આગળ આમાં વલ્ગર ગાળો બોલવા મળી અમે, કોકને નીચા બતાવવા મળી અમે, અશ્લીલતા પીરસવા મળી અમે, તો એ રાત દિવસ હાલવાનું છે. એમાં કાંઈ અમારે વ્યૂ ઘટવાના જ નથી. એ વસ્તુ તો થાય જ. પણ અમને ખબર હતી કે અમારો જે કેડો છે, કાટાળો કેડો છે અમારો, આમાં અમે આસાનીથી પાર નહીં થઈ શકીએ. પણ અમારી સંસ્કૃતિમાં જે હતું ને, અમારા જે લોહીમાં, અમારી ખાનદાનીમાં જે હતું ને, એ હિસાબે જ અમારો આ જે વિષય અમે ટાર્ગેટ કર્યો છે. પણ બસ બીજું મારે કાંઈ નથી કહેવું મિત્રો. પણ આમાં ઊંડી દ્રષ્ટિએ જો તમે વિચાર કરો કે ભાઈ આ બધી વસ્તુ થાય છે, પ્રકાશે જે આ વાત કીધી છે, આમાં કેટલા ટકા સાચો છે? ભલે ક્યાંક બની શકે મારા ને તમારા વિચારોમાં આપણે મતભેદ હોય, મનભેદ તો નથી જ આપણામાં, મતભેદ ક્યાંક ને ક્યાંક આપણામાં ઊભો થયો છે. અને બીજી ખાસ વાત એક એ પણ કહી દઉં કે બધા ધર્મગુરુઓને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ જે પરિસ્થિતિ સમાજની અંદર નિર્માણ થઈ છે, કે તમે ક્યાંક ને ક્યાંક સમાજ પ્રત્યે તમારું પણ યોગદાન જરૂરી છે. તમે પણ આ લોકોને સાચી દિશા આપો. જે કોઈ તમારા સ્વયંસેવક, જે તમારા શિષ્યો હોય કે જે તમારા અનુયાયી હોય, એ લોકોને સદંતર આનું જ્ઞાન આપતું રહેવું પડે કે ભાઈ આપણે પરિવાર સાથે જોવું તો શું જોવું,
આપણે પરિવાર સાથે માણવું તો શું માણવું, આપણે પરિવાર સાથે ફરવું તો ક્યાં ફરવું, અને આપણે પરિવાર સાથે કોઈ વસ્તુ સોશિયલ મીડિયામાં જોવી તો શું જોવી, આ બધું ક્યાંક ને ક્યાંક જવાબદારી તમારી પણ આવે છે. કારણ કે સમાજે તમને ખૂબ આપ્યું છે. સમાજ અને સાધુ બંને એકાબીજાના પૂરક હોય છે. આવું એટલા માટે હું કહું છું કારણ કે જો સાધુ આ દેશનો ચૂપ થઈ જાય ને તો સનાતન સંસ્કૃતિને બચાવી કોઈ નહીં શકે. કારણ કે જો આ કથાકારો કે કલાકારો કે ઈ કોઈ બોલે અથવા તો કોઈ સામાન્ય વ્યક્તિ બોલે, મારી જેવો બોલે, એટલે સીધા વિવાદમાં આવી જાય ને એના નામના વિડીયો અને એની પેઢીથી પેઢી એના બાપ દાદાને એને બધાને મળે ગાળું બોલવા, જાણે કેમાં જ્ઞાનીના દીકરા થઈ ગયા હોય બધા એમ, અને બધી જ ખબર એને જ પડે છે એમ, અને બધો ટેક્સ પણ પાછા ઈ જ ભરતા હોય એમ. મિત્રો, જે ટેક્સની વાત હતી એમાં તમે છાતી ઉપર હાથ રાખીને કહેજો કે ભાઈ આપણે 100% રાષ્ટ્રને સમર્પિત છીએ. હું તો નથી. ક્યાંક મારાથી એવું કામ થઈ જતું હશે કે ભાઈ રાષ્ટ્રના હિતમાં ના હોય, ક્યાંક મારા એવા વિચારો હશે કે રાષ્ટ્રના હિતમાં ન હોય, ક્યાંક આપણા પણ વિચારો એવા હશે કે રાષ્ટ્રના હિતમાં ન હોય. અને આજે પોતાને ફેમસ થવા હાટુથી એમ બધા ગરીબ માણસોને તમે સમિતિના ઘઉં ખાવાવાળા આવા ને તેવા ને એવી રીતે કરીને આ જે કલાકારને ચિતરવામાં આવ્યા છે માયાભાઈને, અને પેલી ચોખવટ તો એ કરી દઉં કે મેં માયાભાઈ પાસે જિંદગીમાં કોઈ કામ કઢાવ્યું નથી, કોઈ કામ લઈને ગયો નથી. બીજા નંબરની અંદર મારા સમાજના છે હું એની વાત કરું એવું નથી. હું એને ખૂબ નજીકથી ઓળખું છું અને એના શું કાર્યો છે એ પણ હું ઓળખું છું, અને એ કેવા લોકો સાથે બેસે છે એ પણ મને ખબર છે, સારી રીતે હું વાકેફ છું એનાથી. એટલા માટે એનું ફેવરમાં વારાઘડી એનું નામ બોલું છું. બાકી કલાકારો બધા જ આવી ગયા આમાં. અને બીજું કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વસ્તુમાં ભલે આખો જુવાળ એક બાજુ થઈ ગયો હોય પણ સત્ય બાજુ તમે બોલો નહીં તો તમે પણ નમાલા કહેવાઓ. એટલે એ વસ્તુ મારા ઉપર રાખીને હું વિચારું છું, એટલે હું બોલું છું. અને બીજું આમાં હું તમને કોઈ જ્ઞાન દેવા નથી આવ્યો, પણ મને જે લાગે છે મારી વાતમાં કેટલું સત્ય છે એ પણ મને કહેજો. મને જે લાગે છે મેં મારા વિચારો તમારી સામે રજૂ કર્યા છે. બાકી તમારા વિચારો શું હોઈ શકે એ તમે કોમેન્ટના માધ્યમથી ચોક્કસપણે મને જણાવજો. બાકી આ વસ્તુની અંદર હું તમે જાગૃત નહીં થયા તો આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક ક્ષતિ આપણને જ રહેવાની છે. કારણ કે ડાઘ તો ક્યાં લાગવાનું ભાઈ, ઉજળું હોય ત્યાં જ લાગે ને, કાળું કપડું હોય તેમાં શું ડાઘ લાગે. એટલે ઉજળી સંસ્કૃતિના હું તમે વારસદારો છીએ. એટલે આપણી સંસ્કૃતિનો જે જતન કરે છે એવા લોકોને કાંઈ પણ બોલે તો એન કેન પ્રકારે એને નીચા બતાવવામાં એને ક્યાંક ને ક્યાંક એક ભૂલ પકડી રાખે. 15 મિનિટનો વિડીયો હોય એમાંથી 3 થી 4 સેકન્ડનો ટુકડો કાપી લે, માફી માંગો, ફલાણું કરો, લાગણી દુભાણી. એટલે ભાઈ તમારી શું લાગણી દુભાય? અને લાગણી દુભાવાળા તમે કોણ? પહેલી વાત તો તમે તમારી પોતાની અંદર નજર નાખીને જોવો ને, તમે એક ડોક્યુ નાખો ને. જીવનમાં આપણે કોઈ દી કાંઈ ભૂલ નથી કરી. આપણે જીવનમાં એક પણ ભૂલ ન કરી હોય તો બીજા પાસે આપણે માફી કે યાતના મગાવી શકીએ. બાકી આપણે ભૂલનો ભંડાર છે તો બીજા પાસે માફી મગાવવાવાળા હું તમે કોણ? આ એક મારી વિચારધારાની વાત કરું છું. બાકી કોઈનો વિરોધ નથી મારામાં, અને વિરોધનો હું માણસ નથી. મેં ફેસબુકમાં એક વિડીયો મૂક્યો તો એમાં પણ મેં ચોખવટ પાડી હતી કે હું સંવાદનો માણસ છું, હું વિવાદનો માણસ નથી. અને મારું કામ છે સંસ્કૃતિની વાત બહાર લાવવાનું, સંસ્કૃતિની વાત લોકો સાથે શેર કરવાનું. એ હું કરું છું. અને આ પણ એક સંસ્કૃતિનો ભાગ છે, અને આમાં પણ ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે મારી ફરજમાં કંઈક આવે છે. એટલા માટે મેં આ વાતે તમારી સાથે શેર કરી છે. અને વધારે વિશેષ કાંઈ ન કહેતા, મારી કરતા આપ સૌ જાણકાર છો, પણ મારા શબ્દોમાં કંઈક ક્ષતિ રહી હોય અને આપને કંઈ દુઃખ લાગ્યું હોય તો આપનો ભાઈ દીકરો સમજીને મને ચોક્કસથી માફ કરજો. બસ આ વાત મને એમ લાગી કે આ બોલવું જોઈએ, અને સાચું છે એટલે બોલ્યો છું. મને સાચું લાગે છે ને તમને ખોટું લાગે છે એવું હોય તો પણ તમે કોમેન્ટના માધ્યમથી જણાવજો. આપણે એની વિશે ચર્ચા કરશું. બાકી આ વસ્તુ મને જે લાગી અને મને યોગ્ય લાગી તે રીતની વાત મેં તમારી સમક્ષ રજૂ કરી છે. બસ બીજું તો કાંઈ નથી કહેતો. ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને આ સૃષ્ટિનું કલ્યાણ થાય અને ગાય માતાનું રક્ષણ થાય એવી સાત્વિક ભાવના સાથે આ વિડીયો અહીંયા વિરમું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ.